ડાકોર નગરપાલિકા અને વહીવટી તંત્રના અધિકારીઓ સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ખાસ કરીને ડાકોરના મુખ્ય માર્ગો, મંદિર વિસ્તાર તથા ગોમતી ઘાટ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા। ડાકોર નગરમાં યાત્રાળુઓ અને સ્થાનિકો માટે શિરદર્દ બનેલા ખડકાયેલા દબાણો દૂર કરવાને લઈને પાલિકા એક્શનમાં આવતા જ દબાણકર્તાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો અને વર્ષો બાદ પહેલીવાર ગોમતી ઘાટ પરના દબાણો હટી જતા ખુલ્લા થતાં જ યાત્રાળુઓ અને સ્થાનિકોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી। હવે આ રીતે કેટલાય સમય સુધી ખુલ્લો રહેશે તે જોઈ રહ્યું છે। પાલિકા આ સ્થિતિ કાયમી જાળવી રાખે અને નગરમાં ખડકતા ગેરકાયદેસરના દબાણોનો કાયમી દબાણો દૂર કરે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે। આજથી દબાણની કામગીરી શરૂ કરવામાં આવી છે। ડાકોર નગરપાલિકાના વહીવટદાર શ્રી, આપણા મામલતદાર શ્રી છે, એમના માર્ગદર્શન હેઠળ અને જે મંદિરમાં આવવાના જે મુખ્ય રસ્તાઓ છે જે એના ઉપર પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે શરૂઆત કરી છે। જે બારે ઢાંકા દુકાનો જે વધારે બહાર આવી ગઈ છે એ તમામ આજે તમામને કરી દીધા છે, હટાવી દીધા છે તથા લારી ગલ્લાવાળા અને જે બહાર વધારે નડતરરૂપ હોય તે તમામને આજે હટાવી દીધા છે અને આગામી સમયમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેશે। આજે ગોમતી ઘાટ જે વધારે ટ્રાફિક જે દર્શનાર્થી આવે છે તે ત્યાં બેસવા જતા હોય છે, ત્યાં પણ ગોમતી ઘાટમાંથી પણ જે નડતરરૂપ લારી દબાણ એક્સ્ટ્રા જે હતા એને હટાવી લીધા છે। જી, વાત કરવામાં તો મુખ્ય રસ્તાઓની અંદર કયા રસ્તાઓના દબાણ દૂર કરવામાં આવે? કંકુ દરવાજા અને મંદિર, ત્યાંથી બોડાના સ્ટેચ્યુ, મહાત્મા ગાંધી સ્ટેચ્યુથી બસ સ્ટેન્ડ સુધી જે મુખ્ય રસ્તો છે ત્યાં જે દુકાનદારોએ બહાર બધા પાથરણા અને એમનો એક્સ્ટ્રા સામાન ને બધું જે મૂકી રાખ્યું હોય એ બધું એમને લઈ લેવાનું કીધું છે અથવા તો નગરપાલિકાએ જપ્ત કરી લીધું છે। એના સિવાય હોર્ડિંગ્સ જે એક્સ્ટ્રા બોર્ડ હતા જે રોડ વચ્ચે નડતરરૂપ હતા તે તમામ હટાવી લેવામાં આવે છે અને રસ્તા પહોળા કરવામાં લાગે છે એ રીતના ગોઠવવામાં આવ્યું છે। જી, આ કામગીરી આગળ ચાલુ રહેશે? આગામી સમયમાં કામગીરી ચાલુ રાખવામાં આવશે।